હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ લીલી મકાઈના ચેવડાની રેસીપી। અને આ લીલી મકાઈનો ચેવડો બનાવવો બિલકુલ સહેલો છે અને તે ફટાફટ બની પણ જાય છે। વરસાદની આ સિઝનમાં જો કંઈ ચટપટું ખાવાનું મન થાય તો તમે એકવાર મારી આ રીતથી આ લીલી મકાઈનો ચેવડો બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે મેં અહીં એક અમેરિકન મકાઈનો ડોડો લીધો છે, જેનાથી આપણે 2 લોકો માટે આ ચેવડો બનાવી શકીશું। તો સૌથી પહેલાં આ મકાઈ ડોડા પરથી બધી જ છાલને આપણે કાઢી લઈએ અને તેને એકદમ સાફ કરી લઈએ। તો અહીં જુઓ, મકાઈ પરથી મેં બધી જ છાલને કાઢી લીધી છે અને તેના આગળનો થોડો ભાગ પણ મેં કટ કરી લીધો છે। હવે આ મકાઈ ડોડાના આપણે 2 ભાગ કરી લઈએ। તમે આ ચેવડો તમારા ઘરના સદસ્ય પ્રમાણે બનાવજો અને આ માપ પ્રમાણે 2 લોકો માટે આરામથી આ ચેવડો બની જશે। હવે આ 2 ભાગ કરેલી મકાઈને આપણે બાફી લઈએ। તો હાઈ ગેસની ફ્લેમ પર મેં પહેલેથી સ્ટીમરને ગરમ કરવા માટે રાખી દીધું હતું। હવે તેમાં આપણે આ મકાઈને રાખી દઈએ અને ત્યારબાદ ગેસની હાઈ ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી આ મકાઈને આપણે બાફી લેવાની છે। અહીં તમે આ મકાઈને કુકરમાં પણ બાફી શકો છો। તો લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મકાઈ છે તે સરસ એવી બફાઈ ગઈ છે। હવે સ્ટીમરમાંથી આપણે આ બાફેલી મકાઈને કાઢી લઈએ અને તેને થોડી ઠંડી થવા દઈએ। તો તમે જોઈ શકો છો કે મકાઈ છે તે સરસ એવી ઠંડી થઈ ગઈ છે, એટલે કે હાથમાં પકડીને આપણે તેને આરામથી દાણા કાઢી શકીએ એટલી ઠંડી થઈ ગઈ છે। તો આવી જ રીતે બધા જ મકાઈના દાણા આપણે કાઢી લેવાના છે। જો તમારી પાસે મકાઈ કાઢવાનું જે મશીન આવે છે તે હોય તો તમારું કામ એકદમ સહેલું થઈ જશે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો અહીં જુઓ, મેં મકાઈના બધા જ દાણા કાઢી લીધા છે। હવે આપણે ફટાફટ મકાઈનો ચેવડો બનાવી લઈએ। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી નાની ચમચી જેટલું જીરું, 1 ચપટી હિંગ, 1 ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરીશું। તેની સાથે થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરી લઈએ અને આ બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ। અહીં તમને તીખાશ કેટલી જોવે છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે આપણે જે બાફેલી મકાઈને રાખી હતી તે મકાઈના બધા જ દાણાને આપણે વઘારમાં એડ કરી લઈએ અને એકવાર વઘારમાં તેને સારી રીતે મિક્સ કરી લઈએ। માત્ર 1 થી 2 મિનિટ સુધી જ આવી રીતે તેને હલાવતું જવાનું છે અને ત્યારબાદ જ આપણે તેમાં મસાલા કરવાના છે। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે અડધી નાની ચમચી હળદર, 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, ખાંડ ટેસ્ટ પ્રમાણે અને તેની સાથે આપણે એડ કરીશું લીંબુનો રસ। અહીં ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, કારણ કે આપણે જે મકાઈ લીધી છે તે અમેરિકન મકાઈ છે અને અમેરિકન મકાઈમાં નેચરલ મીઠાશ હોય છે। આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં ખાટું, મીઠું અને તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે 1 થી 2 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને કૂક થવા દઈએ, તેથી આપણે જે મસાલા કર્યા છે તે બધા જ મસાલા મકાઈ દાણામાં મિક્સ થઈ જાય। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બધા જ મસાલા છે તે મકાઈના દાણામાં સરસ એવા મિક્સ થઈ ગયા છે, એટલે કે કોટ પણ થઈ ગયા છે। આ મસાલાવાળા મકાઈના દાણા તમે એમનેમ પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે ગેસની ફ્લેમ લો પર કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1/3 કપ જેટલી મસાલાવાળી ચણાની દાળ, 1/4 કપ રોસ્ટેડ મગની દાળ અને તેની સાથે આપણે એડ કરીશું 1/3 કપ જેટલું મિક્સ ચવાણું। ત્યારબાદ થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમને આ ત્રણેય વસ્તુ કોઈ પણ ફરસાણવાળાની દુકાન પર સહેલાઈથી મળી જશે। અહીં ફરસાણમાં ફોતરાવાળી મગની દાળ આવે છે, તેનો ઉપયોગ પણ કરી શકો છો। જો તમને એ મળી જાય તો તમે એને જરૂરથી એડ કરજો। મને આ મળી નહીં એટલા માટે મેં અહીં આ રોસ્ટેડ મગની દાળ લીધી છે। તો અહીં જુઓ, આપણો ચટપટો એવો લીલી મકાઈનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે। ચાલો આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ। વરસાદની સિઝનમાં આ ચટપટો અને અલગ રીતેથી બનાવેલો આ લીલી મકાઈનો ચેવડો તમને અને તમારા પરિવારને ખૂબ જ ભાવશે। થોડી એવી સેવ અને ઝીણી સુધારેલી કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।
જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.